એનપીકે ખરો ને એ ખાસ આપણે ક્યારે લખવાના આવે એ હવે આપણે અચ્છા આમ ચાર જાતની દવા અમે નાખેલી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમની વાડીમાં અત્યારે આંબાના ઝાડ છે અને એના ઉપર ભરપૂર માત્રામાં કેરી લાગેલી છે. તો આ વર્ષ છે 2024નું અને અત્યારે મહિનો છે મે મહિનાનો. ભયંકર ગરમી છે અને આ વર્ષે ખાસ કરીને આ વલસાડ અને નવસારી વિસ્તારમાં કેરીનું ઉત્પાદન બહુ જ ઓછું છે. મતલબ અનુભવના હિસાબે જો વાત કરીએ તો કદાચ 50% જેટલું જ ઉત્પાદન હશે કે એના કરતાં પણ ઓછું હશે. અને ઘણા બધા ખેડૂત મિત્રોની વાડીમાં તો આજે કેરી દેખાતી જ નથી. તો આવા સંજોગોમાં આજે એમને ત્યાં જે એક નેટસફ કંપનીની પ્રોડક્ટ જે અહીંયા તમે જોઈ શકો છો એનો એમણે નિયમિત ઉપયોગ કર્યો છે અને ઉપયોગ કર્યા પછીથી એમને આજે સારામાં સારું પરિણામ મળ્યું છે. તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે ખરેખર આ રિઝલ્ટ એમને મળ્યું છે તો નેટસફની પ્રોડક્ટ વાપરી અને બીજું શું એવી ટ્રીટમેન્ટ કરી કે જેનાથી એમને આવું રિઝલ્ટ મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ મગનભાઈ ખંડુભાઈ કેદારિયા અને કાકડવેરી ગામ હા. આદરીફળિયું હા, અને જિલ્લો કયો? તાલુકો? તાલુકો ખેરગામ તાલુકો ખેરગામ હા અને જિલ્લો જિલ્લો નવસારી. હા, તો આમ આજે અત્યારે આપણે જે આ તમારી આંબાવાડીમાં છીએ ઉભા, હા. તો આ ઝાડ કેટલા વર્ષ જૂના છે સૌપ્રથમ એ જણાવો મને. આ ઝાડા કેસરના મોટા 90% કેસરના છે. હા, એ 10 થી 15 વર્ષના ઝાડ છે. 10 થી 15 વર્ષ જૂના ઝાડ છે. અને આમ ટોટલ કેટલા ઝાડો હશે અહીંયા તમારે ત્યાં આ વાડીમાં? આમ નાના અંદાજે? ઝાડ પણ નાના ઝાડ પેલા ગણીએ તો 200 જેટલા ખરા. 200 જેટલા ઝાડ છે, નાના મોટા બધા મળીને. ફળ આવે એવા તો પછી આ 200 જેટલા છે. 200 જેટલા ફળ આવે એટલા એવા છે અને 50 જેટલા નાના છે. હા, પેલા નાના છે. અચ્છા. 2 વર્ષની કલમ છે તે તો. હા, હવે મને એ જણાવો કે આની અંદર કેસર તો છે જ પણ બીજી કઈ જાતો છે? બીજી રાજાપુરી છે હા. અને દશેરી છે. અચ્છા, 3 જ જાત. 3 જ જાત છે. ઓકે, હવે મને એ જણાવો કે આ 10-15 વર્ષ જે થઈ ગયા તમારી વાડીના અને કેસરના ઝાડ તો 15 વર્ષ જૂના થઈ ગયા એમ તમે કીધું, તો આ વર્ષે જે ઉત્પાદન દેખાય છે આપણે દરેક ઝાડ ઉપર જોયું છે અને દરેક ઝાડ ઉપર સારામાં સારું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. તો એ ઉત્પાદન દર વર્ષે આવી રીતના આવતું કે કેવું, એ થોડુંક અનુભવની વાત કરો તમે. દર વર્ષે આટલું બધું ફળ નહીં આવતું ના હતું. હા, આ વર્ષે મનોહરભાઈ ને પેલે માર્ગદર્શન હેઠળ મેં એનકેપી હા. દવા આજે અહીંયા આપણે એનપીકે છે. હા, પછી એની સાથે શેત છે, હા છે. પછી આ સ્ટીમરીચ છે અને બાયો 99. આનો મેં ઉપયોગ કર્યો. હા, જે પ્રવાહી આ મનહરભાઈ છે એમના માર્ગદર્શન હેઠળ, બરાબર ને? હા, બરાબર. હા, તો એનાથી પરિણામ શું દેખાય છે તમને? બહુ સરસ, સંતોષ. મતલબ તમે જયારે આનો ઉપયોગ કરેલો ત્યારે તમને ઉમ્મીદ હતી ખરી કે આટલું ઉત્પાદન આવશે એમ? ના, ખ્યાલ નહીં આવતા. તમે પહેલી વખત વાપરી આ પ્રોડક્ટ? મનોહરભાઈ ના કહેવાથી હા વાપરી જઈએ એમ. હા, મતલબ તમે પહેલી વખત વાપરી કે પહેલા પણ આગળ વાપરેલી? ના, પહેલી વખત. પહેલી વખત. દવાનું નામ જ ન જાણતો હતો. મતલબ દવાનું નામ જ નહીં જાણતા હતા પહેલા તો. આ વખતે માહિતી મળી અને વાપરી તો આજે વાડીમાં તમને સરસ પરિણામ આવ્યું. હા. અને તમે બીજા કોઈની વાડી જોઈ છે ખરી? ના, બીજાને તો કોઈની વાત સાંભળી હોય? હા, અને નજીકમાં તો આવી કેરી કોઈને મળે જ મતલબ આવી નજીકમાં કોઈની કેરી છે જ નહીં. નહીં. જે તમારે જે અહીંયા જેટલી સંખ્યા દેખાય છે કેરીની એવી કોઈ જગ્યાએ બીજું ઉત્પાદન જોવા નથી મળ્યું. બરાબર, તો ટ્રીટમેન્ટ કેવી રીતના કરી? મતલબ કેટલી વખત તમે ડ્રિન્ચિંગ કર્યું? આ જમીનમાં કેટલી વખત આપેલું? PNK છે ને. હા, એનપીકે. હા, NPK. આ એનપીકે ને સેટ ને 5-5 લીટર મેં પ્રવાહીમાં આપેલું થડમાં. અચ્છા, 5-5 લીટર. 5-5 લીટરનું પ્રવાહી બનાવીને તમે એક એક ઝાડ દીઠ તમે આપેલું. હા. એ કયા મહિનામાં આપેલું છે અંદાજે? આ કઈ યાદ ખરું? જાન્યુઆરીમાં હશે, ડિસેમ્બર જાન્યુઆરી. અચ્છા, બરાબર, ડિસેમ્બર જાન્યુઆરીમાં તમે આપ્યું હશે. અને ત્યાર પછી છંટકાવ કેટલી વખત કર્યો એના ઉપર અંદાજે? સ્ટીમરીચ 3 વાર આપી. 3 વાર. 3 વાર. હા, 3 વાર સ્ટીમરીચ અને બાયો 99 નો સ્પ્રે કર્યો. આમ ટોટલ 4 વાર. અને જંતુનાશક દવા તમે કોઈક વાપરી ખરી? આ જંતુનાશકમાં વાપરી? વાપરી. એ કેટલી વખત છંટકાવ કર્યો? આ 2 વાર જ 2 વાર. શરૂઆતમાં અને પછી છેલ્લે. ઓકે. વચ્ચે તો આ જે ખરી ને સ્ટીમરીચ ના હા, હા, આનો જ ઉપયોગ કર્યો. બરાબર છે. તો જંતુનાશક દવાનો 2 વખત ઉપયોગ કર્યો કે 3 વખત? 2 વાર. 2 વખત. 2 વખત. અને આનો 3 વખત. આનો 3 વાર. એવી રીતના 5 વખત તમારા સ્પ્રે થયા.
અને જેના કારણે ટોટલ 4 વખત થયા. ટોટલ 4 વખત થયા. ઓકે, તો આ રીતના મતલબ અત્યારે તમારા ખેતરમાં આપણે જોઈએ, તમારે વાડી આંબાવાડીમાં જોઈએ તો ભરપૂર ઉત્પાદન જોવા મળી રહ્યું છે. તો શરૂઆતમાં જયારે તમે વાપર્યું ત્યારે એટલો વિશ્વાસ નહોતો કે આટલી બધી કેરી આવશે. એટલે અનુભવ ન હતો હા, ને. તો દર વર્ષની સરખામણીમાં આ વર્ષે કેટલું ઉત્પાદનમાં વધારો દેખાય છે તમને? આ વર્ષે છે ને મતલબ 50-60% ઉત્પાદન વધારે લાગે. 50 થી 60% જેટલું ઉત્પાદનમાં વધારો દેખાય છે. બરાબર. અત્યારે મે મહિનો છે. મારે 60-70 મણ જેવી કેરી થયેલી. અચ્છા. વર્ષે. હા, અને આ વર્ષે ઉમ્મીદ શું છે? ઉમ્મીદ તો હવે અંદાજ 200 200 ઉપર જશે. અંદાજ છે. અંદાજ નહીં આવે ને, આપણે નવા હા. પણ હિસાબે છે ને 200 મણની ઉપર પડશે. હા, આ અનુભવ ખેડૂત પણ છે અને સલાહ પણ આપે છે. તો મનહરભાઈ, શું લાગે તમને આ વાડી જોઈને? વાડી જોઈને દરેક ઝાડ પર જે કેરી લાગેલી જોઈને આપણને અંદાજ આવે કે એક ઝાડ પરથી ખાલી ફક્ત 2 મણ બી પડે ને તો આપડા 200 મણની ઉપર પડશે. અચ્છા, તો મતલબ 70 હતું એની જગ્યાએ 200 મણ સુધી જઈ શકે. તો મતલબ 130 જેટલું મણનો વધારો થઈ શકે એમ થઈ શકે. બરાબર. દેખાય છે. બરાબર ને? કે જયારે છેલ્લું ઉત્પાદન આપણને જોવાનું મળશે ત્યારે એક્ઝેક્ટ આઈડિયા તો આવશે કે કેટલું વધારો થયો છે તે, પણ એક અંદાજ પ્રમાણે 200 મણ સુધી અંદાજ છે. ઉત્પાદન આવે એમ છે. તો બહુ સારું પરિણામ મળ્યું છે. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે મતલબ વાડીમાં કઈ કેરી દેખાતી જ નથી, તો એવા ખેડૂત મિત્રોને શું સંદેશો આપવો છે તમારા પ્રોડક્ટ વિશે? બીજા ખેડૂત મિત્રોને તો મારા એ સલાહ કે આજે મેં દવાનો ઉપયોગ કર્યો આ વખતે NPK ના અને સ્ટીમરીચ એ નિયમિત એનો ઉપયોગ કરે ને જ્યારે સમય આવે ત્યારે એનો છંટકાવ કરે હા, તો ચોક્કસ એનું પરિણામ મળશે જ. હા. બરાબર. એક વિશ્વાસ રાખીને વાપરવું પડે. હા. અને જો કોઈને વિશ્વાસ ન હોય તો આ કેરીનો જ્યાં સુધી આપણે ઉતારો નહીં લઈએ ત્યાં સુધી કોઈ માણસ વિઝિટ કરવા માટે આવવા માંગતો હોય તો આવી પણ શકે. ચોક્કસ. બરાબર ને? જે જાય. હા, તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે. તો તમને આપનાર વ્યક્તિ જેનું નામ છે મનહરભાઈ, તો મનહરભાઈ, હા, મનહરભાઈ વિશે શું કેવું છે? મનોભાઈનો આભાર માનો. આ સમય હા, છે ને. મતલબ એમણે માર્ગદર્શન આ વર્ષે અમારે પહેલી વાર જ મુલાકાત થઈ. હા. ઓળખતો પણ નહોતો. હા. આ મીરાબેનના કોન્ટેક્ટ થી હા, એમને ત્યાં આવ્યા અને હા, વાત કરી એમ તેમ. તો મને શરૂઆતથી જ ખેતીમાં ઇન્ટરેસ્ટ હતો, હા. એટલે મેં કે ખેતીમાં મારે વિકાસ કરવો. અચ્છા, તો એમણે માર્ગદર્શન આપ્યું કે આ તમે દવા વાપરો એમ. હા ના, હાલમાં તમે મતલબ ખેતી કરો છો, પણ વ્યવસાય તમે શું હતા? શિક્ષક હતા. હવે નિવૃત્ત છે. ઓકે, અત્યારે નિવૃત્ત છે. નિવૃત્તિનો કેટલો સમય થયો? 5 વર્ષ 6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષ થઈ ગયા. 17માં નિવૃત્ત થઈ ગયા. અચ્છા, તો મતલબ કે તમે નિવૃત્તિના સમયમાં આજે એક આ આંબાવાડીમાં એક સારી પ્રવૃત્તિ પણ કરો છો. એટલે સમય પસાર થાય. સમય પસાર થાય, આપણી હેલ્થ સારી રહે એના માટે. બરાબર છે. તો અહીંયા બીજા પણ ખેડૂત મિત્રો આવેલા છે. અમારા મિત્ર છે. હા, તો શું લાગે તમને આવી વાડી તમે કશે જોઈ છે ખરી? નથી જોઈ? મતલબ કે 100% રિઝલ્ટ મળ્યું છે. 100% રિઝલ્ટ મળ્યું છે. 100%. આપણી મુલાકાત પહેલી વાર થઈ ને? પહેલી વાર થઈ. હા, મતલબ આ જે ખેડૂત મિત્રો છે અમારા કોઈ ઓળખીતા નથી, આ એમના ઓળખીતા છે જે આપણે જેમનો ઇન્ટરવ્યુ લીધો છે એમનું. મગનભાઈ નામ. હા, મગનભાઈ છે, એમના મિત્રો છે અને એમણે આ પ્રોડક્ટ વાપરી વાડીમાં મતલબ જોરદાર છે એવું એમનું પણ કહેવું છે. તમારે ગમે ત્યારે આવવું હોય તો આવીને જોઈ શકો હા, ને માર્ગદર્શન લઈ શકો. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.